ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં એકમ કસોટી 4નું સોલ્યુશન આવી ગયું છે. જેટલા પણ પ્રશ્ન છે દરેકના જવાબ તમારી સમક્ષ હાજર છે અને આ પીડીએફની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી પીડીએફ સ્વરૂપે પણ મેળવી શકો છો. તો શરૂ કરીએ વિભાગ એના અંદર. વિભાગ એના અંદર પ્રશ્ન નંબર 1 આપ્યો છે, સાચો વિકલ્પ પસંદ કરો. એક કસનળીમાં એક એસિડનું અને એક બેઝનું દ્રાવણ મિશ્ર કરતા નંબર 1 દ્રાવણનું તાપમાન વધશે, નંબર 2 દ્રાવણનું તાપમાન ઘટશે, નંબર 3 દ્રાવણનું તાપમાન તે જ રહેશે અને નંબર 4 દ્રાવણનું નિર્માણ થશે. 4 વિકલ્પ આપ્યા છે, તો 4માંથી જે ચોથો વિકલ્પ છે એટલે કે ડી, જેમાં પહેલું અને ચોથું એ સાચું છે. બીજો વિકલ્પ જોઈએ. એક ડૉક્ટરે એક દર્દીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપી કારણ કે 4 ઓપ્શન છે, તો ચારેમાંથી જે ડી છે એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધુ હતું એ જવાબ છે. નંબર 3માં છે, ત્યાં એક આપણે આકૃતિ દોરવાની છે કે કોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસુ આપાત થઈ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો. તો આપણે આ રીતે એક પ્રકાશનું કિરણ દોરવાનું છે, પછી પાણીની સપાટી આવે અને આ રીતે જ્યારે ત્રાંસુ થાય છે તો આ રીતે આ આકૃતિ દોરવાની છે. નંબર 4 ઉપર, પૃથ્વી પરથી બધી લીલી વનસ્પતિ લુપ્ત થઈ જાય તો શું થાય? તો એનો જવાબના 1 માર્ક્સમાં આપણે આમ લખી શકીએ કે પૃથ્વી પરથી બધી લીલી વનસ્પતિ લુપ્ત થઈ જાય તો ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય અને વરસાદ ન આવે તથા ખેતી માટેનું બીજ પણ ન મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ એ પૂરું થયું. વિભાગ બી જે 2 માર્ક્સનું છે, એના અંદર સૌથી પહેલો પ્રશ્ન એટલે કે 5મા નંબરનો પ્રશ્ન, તફાવત આપો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તો એનો તફાવત, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો જે તફાવત છે તમારી સમક્ષ છે, તમે જોઈને લખી શકો છો. એના પછી 6 નંબર ઉપર, વૈજ્ઞાનિક કારણ આપો દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. એનો જવાબ પણ તમારી સમક્ષ છે, તો તે તમે જોઈને લખી શકો છો. 6 નંબરમાં 2 પ્રશ્ન છે, એ અને બી. તો બીજો પ્રશ્ન છે, તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? તો ખૂબ જ શોર્ટ આનો જવાબ છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને લખી શકો છો. એના પછી આપણે આવીએ 7મા નંબરનો પ્રશ્ન, સારણ એટલે શું? લોખંડનું સારણ અટકાવવા માટેના કોઈ પણ 2 ઉપાયો જણાવો. તો સૌથી પહેલાં સારણની વ્યાખ્યા લખી છે અને લોખંડનું જે સારણ છે એ અટકાવવાના 2 ઉપાય છે એ પણ આપણે લખ્યા છે, જે તમે જોઈ શકો છો. એના પછી વિભાગ બીનો છેલ્લો પ્રશ્ન નંબર 8, ઓહમનો નિયમ લખી અવરોધનો એસઆઈ એકમ લખો. તો સૌથી પહેલાં ઓહમનો નિયમ લખવાનો છે અને જે અવરોધનો એસઆઈ એકમ છે જેની સંજ્ઞા ઓમેગા છે, જે તમે જોઈ શકો છો અને લખી શકો છો. તો આ રીતે આપણે વિભાગ બી પૂરો કર્યું. હવે આપણે વિભાગ સી તરફ જઈએ. તો વિભાગ સીના અંદર જે 3 માર્ક્સનું છે, સૌથી પહેલાં 9મો પ્રશ્ન છે કે કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. તો એના અંદર એક આકૃતિ પણ આપણે દોરવાની છે અને જે રીતે મેં લખ્યું છે એ રીતે તમે આખો જવાબ તમારે લખવાનો રહેશે અને આકૃતિ પણ દોરવાની રહેશે. એના પછી 10 નંબરનું છે, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તો મોટો પ્રશ્ન છે થોડો. તો સૌથી પહેલાં આપણે અવરોધોનું જે શ્રેણી જોડાણ છે એ લખવાનું છે, એની જે આકૃતિ છે એ દોરવાની પણ છે.
અને નીચે જે આપણે સૂત્ર સાબિત કરવાનું છે તો એ રીતે તમારે લખવાનું રહેશે. હવે જોઈએ નંબર 11. સમુદ્રમાંથી ઉર્જા ઉત્પાદનની કોઈ પણ બે પદ્ધતિ જણાવી કોઈ એક પદ્ધતિનું વર્ણન કરો. તો બે પદ્ધતિ જે લખી છે, એક ભરતી ઉર્જા છે, એક તરંગ ઉર્જા છે. એમાંથી મેં તરંગ ઉર્જા વિશે જે માહિતી લખી છે, જે તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો. અને છેલ્લું જોઈએ વિભાગ ડી, પ્રશ્ન નંબર 12. મનુષ્યના પાચન તંત્રની સ્વચ્છ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો વિભાગ ડી 4 માર્ક્સનો પ્રશ્ન છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે આકૃતિ દોરવાની છે અને જે નામ લખ્યા છે એ નામ પણ તમારે લખવાના છે. અને છેલ્લો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ જણાવો. A, B, C અને D. તો આપણે નામ આપવાના છે કે જે A છે જેનું નામ છે પિનિયલ ગ્રંથિ, જે B છે પિટ્યુટરી ગ્રંથિ, C છે થાઇરોઇડ ગ્રંથિ અને D છે થાઇમસ ગ્રંથિ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એકમ કસોટી 4 ધોરણ 10નું વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ લીધું. તમે તેને લખી શકો છો અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ જે PDF છે જેની લિંક મૂકવામાં આવી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. આ વિડીયોને ખૂબ શેર કરો